સત સનાતન ધર્મ કી જય. અલગ ધણી રામદેવજી મહારાજ કી જય. જગ્યા ભૌમ કી જય. પધારેલ હરિ ગુરુ જય બોલતા ખવરાય નહીં બાબુ પૈસા તમે પછી જય બોલતા મને તો ના જય કોરી કહેતા હું કરીશ આ કરો હું વડાવાય કોઈ પ્રેમ જય છે ને પ્રેમનું પ્રતીક છે ભલામણ કે તાળીઓ પાડો હું કહું પેલાનો ભાવ જાગે એટલા માટે આ બધું ગોઠવણ છે. અને તમારું ઠેકાણા ના હોય આટલું ગમતું હોય ને તો એ ઘેર આવે એટલે જય બોલો ને એટલે બધું હવે કે આપણે વપાડવાનું નહીં એમ થાય. એટલે આ બધું સંતોની ગોઠવણ છે. અને તમે આ તો મને આખોટાવાળો રીઠો બે હે એવો છો છે ના તમે કેમ તારતા હો હતા નહીં કેમ આમ સાચું ના હોય તો અમે એવું બધા જય જ ના બોલાવું કે ના આવું ના તમારે જય બોલાવું કહી દીધું હે ચાર મન છે તને હવે તો હવે શું રહ્યું છે કહો હવે ચાર મન કે આવે તો હવે શું કરી શકો હે હવે બોલો હવે બોલશો ને ક્યાં હમ ખવડાવવા પડી ના હવે બોલશે હવે બોલશે હે ના ના જય તો પ્રેમથી બહુ ભાવથી બોલે આપણી એકતા થાય ભલામણ શુદ્ધની એકતા કરવા માટે આપણે બધા ગોઠવણો કરો હે જય બોલો ને એ નાદ ભેગું સવા બાપો બોલ્યા કે દાસ સવાને ગુરુ ફૂલગર મળ્યા નાદ બુંદના નેઠે સુરતા પરિણીને વર ઘેર આવ્યો હે ઘટમાં ચાહે બોલો આ સાક્ષી સંતોની મેલી પણ તો આપણું ચમ થઈ ગયું છે. કોઈ દાડ જય હું એકલો જ આવું કહું પણ જય તમે ચમ બોલતા નથી તમે બીજા તો તમે બોલો કે ના બોલો કોઈ નહીં કોઈ કોઈ કહેતું નહીં કોઈ દાડ કોઈ કોઈ કહેતું નહીં તમે જય ચમ બોલતા નહીં પણ તમે હું બોલું કે તમે બોલો એટલા બધે હું તો કહું કે હમણાં તો કહી ઘર છે એટલે હાલ કહું બાર કહું તો થોડું આવું કહેવાય હે બોલો તો હારું ખરી વાત તમારું ઠેકાણું પડશે બીજાને પછી લેવા દેવા ઠેકાણું આપણું પાડવાનું છે આપણું. હવે હું જે એક જ ફેરા બોલું હો તમારે કેવું તો પાવર આવે હે બોલ સદગુરુ હવે સંતો પ્રવચન કરે ને તો એ ખુમારી આવી જુએ ગુરુના વચનની ગુરુના ભજનની અને તમને આ મળ્યો ને એ અવતાર બોલ આવી જુઓ ને તમને જન્મ મળ્યો એની એક કુમારી નહીં હોય ને તો તમે કોઈ નહીં ઢોરગોળી ભમ કરશો હે મળેલા અવસર નહીં તમે કુમારથી મને મનુષ્યનો અવતાર મળ્યો એમ થાવું તો ભલા મને કોકનો અવતાર ગમે તેવો નથી મળ્યો હું ગમે એ કરું એક એવો પાવર હોવો જોઈએ અને બીજો પાવર હું ભજનમાં જાઉં છું તો મને ભજન હે મારામાં ભજન આવવું જોઈએ એક ખુમારી એ હોવી જોઈએ અને કદાચ માથે ગુરુનો પંજો હોય તો એક ખુમારી એ પણ હોવી જોઈએ કે મારા માથે સદગુરુ મહારાજ છે હે અને આ બધું છે ને એ સદગુરુ મહારાજનું છે એમ થઈ જાય ને તો જ સોખો થાય ન કે કોઈ દાડે મેળ આવે નહીં 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 સદગુરુ મહારાજ તન મન ધન છે ને સદગુરુને અર્પણ કરવું પડે કે ના કરવું પડે અર્પણ કરવું પડે અને અર્પણ જ્યાં સુધી તમે ના કરો ને ત્યાં સુધી એક કે હરખાઈ આવે નહીં અર્પણ કરો તો જ અર્પણ થાય કોક જ મળે એટલે આજનું ભજન એ
કોટાવડના નિવાસી રહેવાસી એવા શંકરભાઈ, અને હાલ એમનું નિવાસ સ્થાન સુરત છે, સુદંતર સુરત જ રહીશ. પણ તો એમને અમારે એક વખત સંપર્ક થઈ ગયો. તાણનું 4-5 વર્ષથી બીજના ભજન એમને આવે કે ભલે ના આવી શકી, પણ ભજન એમનું. ધન્યવાદ છે આવા પુરુષોને કે એમને પણ આવા ભક્તિ પર કેટલો પ્રેમ, કેવો ભાવ. એ પણ શિક્ષકની એમની પણ નોકરી હતી, રિટાયર્ડ હાલ છે, પણ તોય કંઈક બાપા પ્રત્યે, કંઈક પ્રભુ પ્રત્યે, કંઈક ભજન પ્રત્યે ભાવ કે આપણે ભજન કરીએ. અને આપણે તો કોઈ રહ ને તો એમ થતું ને કે આપણે જિંદગીમાં એક ફેરા તો ભજન કરા. હે ધન છે એવા મહાપુરુષોને કે જેમનો એવો ભાવ છે. એવા ભજનમાં આજની વ્યાસપીઠને દીપાવનાર ખરેડા નિવાસી જવાન રામ, જે અમારે નવીનરામ મહારાજના ગુરુ છે, પણ એમની એવી ભાવના. નટુરામ મહારાજ આપણે હોય આવતા ને, એમને બાપુને સત્સંગની બહુ આપ લેતા. જે વખતે પેલું કોરોના હતું ને એ વખતે બાપુ બે જણા ફોનમાં સત્સંગ કરતા. જેમને ભજન ઉપર લગ્ની છે જ ને, જેમની સુરતા ભજન હારે થઈ ગઈ છે ને, એને તો કોણ મારા ફળે એ તો મળી જાય ભલા. એમને તો એવું થયું સારું થયું કોરોના આવ્યું, જે આડાવાળા ભટકવું મટી ગયું અને સંતોથી સંપર્ક થયો. સંતોથી સંપર્ક. એવા જવાન રામજી મહારાજ અમારે પણ હમણાં એવા ઘણો વખતે જો તો ભજનમાં જવાનું ગુરુ મહારાજે ભેટો કર્યો. હમણાં આપણે ખૂબ આઘા જતા વડનગર બાપુ શું કહેવાય, હા, કેટલાય ગૌવસ્તી થઈ વડનગરથી આઘા એ ભજનમાં અમે ભેગા બાપુ બધા હતા. ઘણી વખતે મહિનામાં એક આધી વખત જવાનું થાય. ભાગ્ય કોઈ પૂરબનું હોય તો આ બધું મળવાનું થતું હોય. અને અમારા કોઈ પૂરબના પડેલા હોય ને તો જ મળવાનું થાય. મળ્યા હશે કે મળશે ને, આ નહીં કહેતા ભાઈ કે ભવે ના થઈ ભેળા. હા, એટલે આ બધું પરાલબદ્ધની પુનાઈ હોય. અને આપણે એમ જાણવા જઈએ ને કે હોય આખું ગામ આટલી બધી વસ્તી છે ને હોય ચમ રહેતી નહીં. પણ હોય ખાતું ખોલ્યું જ ના હોય તો ચો મેળ આવે. ખાતું ખોલાણું જ ના હોય અને પછી સમજો કે આપણા ગામમાં બેંક હોય અને ઘણા જણા પૈસા લેતા હોય, આપણે હમું તાકી રહે લાવે કારણ આપણે પૈસા લે. એટલે પેલા બારીમ જેમ કે બારીમ પૂછે સાહેબમાં બેઠો ચમ આયા, પૈસા લેવા કે પેલા બધા લઈ જાય. એટલે પેલા કે તમારા ખાતામાં જમા કરાયા છે, કે નાખે કે ના ખાતું જ નહીં ખોલાય. તો જો તને ઘેર આ તો ખાતું નથી ખોલ્યા એ ઘેર જ જવું પડે તને, થોડો કોઈ ઊભું રહેવાય. આ તો ખાતા વાળા ખાતું, આ પણ એક ખાતું છે. જો જેને ભાવ છે ને એમને થોડી વાત વાપરી હોય ને તો હાજર થઈ જાય કે ભજન રમાડે. અને જેને ભાવ નહીં ને ત્રણ વખત હોમો મળે ને તો તમે કહો કે આ રમાપીર ભજન આવજો, તો કે મારે આમ જવાનું થયું, આપવું તું ઘણું એવું કે આપવું તું ઘણું એ આખા દાડાનું તો નક્કી કરે. આપ તો રમાપીર ભજનમાં જવું પણ વાત ના થયું ને તો જોઈ લાઈન ભીરી દે. અને આ ખાતું તો બંધ થઈ એમ સિદ્ધ નહીં. જો આ કરી લીધું ને ફટાફટમાં ઘોડું પાયું તો આ પીવાઈ જાય એવી વાત. આપણે વાગડોથી વધારે નવીનરામ મહારાજ એમની પણ ભજનની ખેવના એવી, ભાવ એવો. વાગડોદમાં અમે અમારા મોમાની ભજનમાં જતા થોડાક ભક્તો હતા અને અમારા ગોવિંદભાઈ નવીનરામ મહારાજ બધા અમે બધા ભજન લલકાર અને બેહી કેરી જોવા આવતા. પણ એમને જેથી આપણે ભક્તિમાં ઉતરીએ, મહાપુરુષ કોકનું સત્સંગ કોકનો સંતનો ભેટો કરી અને જો એમની ભક્તિ પ્રાપ્ત કરી. હાલ વાગડોદમાં 70-80 ભગત
10 જેવા તો આચાર્ય હશે કે નથી? હે, ભક્તિને પોદળા ફૂટે કહેવાય. અમે અમારા બાપુને 7 કે 8 જણા તો એમને છે હારું એમને મેં સર ધન્યવાદ કહેવાય. તો એમને તો રહ્યા ને કોઈ કોઈ આટલું ફૂટત તે હેડો ગુરુ મહારાજની કૃપા એમને એમ તો રહ્યું. હે, અમે ના કોઈ કરી ના વધારી ક્યાં કે ના અમે કોઈ કર્યું એમ રહ્યા. અમે હવે જો બાવ વળી કોઈ રાયો વળી જાય વળી હમું આવી જાય ભલે ન કે હે રેલો વાળ્યો છે ચારા હમતે આ ભવે પીવે પીને ભવે પીશે પણ વાળ્યું છે હવે. હે, આ અવસર નહીં કહેતા પૂરબનું તો નહીં કે સંતોની સાખી પણ એવી છે કે સંત બીજ પલટે નહીં જુગ જાય અનંત ઊંચ નીચ ઘેર અવતરે તો આખીર સંતના સંત. આવી સાક્ષીઓ સંતોને મૂકેલી છે. એટલે આ બધું થાય. આપણે પૂરબમાં ચોક ભક્તિ કરતા હશે થોડી ઘણી એટલે આવતે આવતે આપણો ભજન ગમે ન કે ના ગમે. જે બીજા ખાતાના હોય બીજા ખાતર લઈ લઈને આવ્યા હોય એ તો આવતા ને આવતા એ રહ્યું એ તો ઉપાડે બીજું ના પડે. ભક્તિ વાળા ભક્તિ આવી જાય. હે, પણ મહાપુરુષોનો સત્સંગ, મહાપુરુષોની વાત, મહાપુરુષોની વાણી, વાણીનો મર્મ જ્યાં સુધી આપણે ભલે ગુરુમુખી હોઈએ કે ભક્તિમાં રોજ જાતા હોય પણ જ્યાં સુધી સંતોની વાણીના મર્મને આપણે જાણવા પ્રયાસ નહીં કરીએ અને એ વાણી કોઈ બાર માટે કે કોઈ માટે હોય એક ફક્ત આપણા આત્માને ટવકો છે, બીજા કોઈનો છે. તમારે જ વાત ઓભળવાની છે. કુને કહું ને કોણ ઓભળે હેલી મારી, કુને કહું આ દિલડની વાત. કોઈ ઓભળનારો છે નહીં કે કોઈ કહેનારો છે. આ મુવાને ડૂબ ગઈ દુનિયા આટલો જ છેડો. હે, ગુરુમુખમાં એવું આવે કે ગુરુ પારસ લોઢાને કંચન કરે અને સંત કરે આપ ક્ષમા. સંત છે ને એ ગુરુ મહારાજના શરણે જઈએ એટલે બોધ આપ્યા પછી ગુરુ મહારાજ સેવકને પૂછે કે હવે તમારામાં અને અમારામાં શું ફેર? બોલો, આવું પૂછે કે ગુરુમુખી હસીનજીને આ ધ્વનાલી છે એના વાતની ખબર હશે તો આત્મા સૌમાં એક જ છે ભલામણ. તો પછી જુદું શું? તન મન ધન તમે ગુરુને અર્પણ કરો કોઈ રહ્યું ના તો આત્મા રહ્યો. તો બહેનોમાં આત્મા કે બીજું કોઈ? હે, દેહૈયામાં આત્મા કે કોઈ બીજું? ઠાકોરોમાં આત્મા કે કોઈ બીજું? હે, પછી આપ સમાન એક સમાન થયું કે નહીં થયું? હા, એક સમાન થાય. ગુરુ પછી કે નહીં કીધું કે ઈકડ નહીં કે ગુરુ નહીં કોઈ કેલા ઉડી જા હંસ અકેલા. ભલા હંસ તો અકેલા જ છે, એને કોઈ લેવા દેવા છે નહીં. પણ આ તો આપણને આ બધું ભાસી રહ્યું છે. જ્યાં સુધી આ ભાસ મટે નહીં ને તોય આપણું ગુરુ શરણે જેલું હજી સુધી અદલ થયું. હા, ગુરુમુખી ભલે ને આપણે ગુરુના શરણે જ ગયા હોય પણ આ રીતે જ્યાં સુધી મોય આવતું હોય ને હાથે ને હાથે નક્કી કરવાનું. બીજા ભાઈ કોઈ કરાવવાનું કે કોઈની વાત ના હોભળવી એવું નહીં. આપણને ચમ થાય છે કેટલું જુદું પાછળ છે. એકતા થઈ છે કે હજુ સુધી નહીં થઈ. ગુરુ અને આપ કે રામા તમારા દેવળે ધબકે ગુગળના ધૂપ નર નારી તમને નમન કરે તમને નમે મોટા ભૂપ. રામો કુળ, રામો કુળ હે, રામ ઈ રે બરાબર જે તમને સદગુરુએ ઓળખાયો એ રામ. હે, રામા તમારા દેવળે ભલામણ. શું વાત કરો કરે? હે, અહીં રોમે નીજો તો ભટકા હો ને તો ભટકેલા જ રહ્યો હરખાઈ આવશે. રામા તમારા દેવળે ધબકે ગુગળના ધૂપ નર નારી તને નમન કરે તને નમે મોટા. આ દેહને કોઈ નમતું
નથી અને દેહ જોઈને તમે નમતા છો તોય ભૂલા પડી જાય હે જવાનરામ બાપાને આપણે નમણી કરીએ તો કોઈ અદ્વૈત પુરુષ જે છુપાયેલો જે એમને આપણને ઓળખ કરાવી હોય એનું નમન થાય હે અને આ આરતી કદાચ સાચી હોય ને તો એ રોમાને સદગુરુ મહારાજ ઓળખાણ કરે એ જ રામો પીરી હોય તો તમારા તણ તમે રામો પીવું તો એમ કહું છું હે હા તો આ ઘેર વાત બેહતી હોય તો એ બેહતું હોય તો જ આ જમતમ નહીં ફિટ થઈ જાય હે હા એમ શબ્દ ફિટ ના થઈ જાય પણ કદાચ આપણી ગુરુ વચન ઉપર ખેવ ના હોય ને તો જરૂર આ વાત તમે જ રામા પીરસો અમે તો એમ કહીએ હે ઈ કણ જે ગુરુ મહારાજ ઓળખાયો તાણ એ રામા પીર હશી મય તાણ એ જ હતો પણ તમે જુદું કોઈ ઓળખીને કેડે પડશો તો મેળ આવે નહીં તો દેહાધ્યાસ થયું કહેવાશે દેહ પાછળ દોડ્યા કહેવાય ના એ વાત છે જ નહીં એ દેવળીયની વાત કરી હે એટલે મહાપુરુષોની આ સાક્ષીઓ આપણે કાં તો રોમપીને ભજન ગાગા કરે ના રે સદગુરુને જ ગઈ લ્યો હે સદગુરુને જ ગઈ ગુરુમુખ વાણી એમ કહો ગુરુમુખની વાણી એવી આવે હમણાં આપણે તમે ભજન ગાયા ને જીવ હે જેના ઘેર હરિજન હરિગુણ ગાય એ નિત ગંગાજીમાં ચિયા ઘર જેના ઘેર હરિજન હરિગુણ ગાય એ નિત ગંગાજીમાં નાય તો ચિયા ઘર એ તમારે બનાય એ નહીં હે જો પાછું ઈ દવાઈ જશે તો ભટકી ગયા ના બીજું કોઈ આપવું જ ના જોવે મનમાં બીજી કોઈ વાત ના આવે તો જ તમારું ભજન સત્ય થયું તમને કોઈ ગુરુ મહારાજનો માથે પંજો અડ્યો અને તમે ગુરુ વચનમાં છો ગુરુ વચનમાં રહેણા એ જીવડા તમે સદાય ગુરુ વચનમાં રહેણા તો જ આ તમને અહંકાર મનની ભ્રાંતિઓ તો જ દૂર થાય છે જ નહીં તો હું હોય જ નહીં હું શું નીકળું હરી છે જ હું પદ જો હોય હું એટલે આ દેહાધ્યાસ થાય દેહ હોય તો હરી હોય જ નહીં દેહ ત્યાગ થાય તો હરી છે ને છે નથી એવું કોઈ કહી શકે હે સદગુરુ મહારાજ તમને દેહમાં હરી બતાડ્યા દેહ બધું નોહી દીધું ઠોતરા બદલ પછી બતાડ્યા હે પછી જ દેખાય અને જ્યાં સુધી એવું બધું રહી જાય ને તો નહીં નજર હે આ તો કઈ કે મારી નેણથી નજીક જીવા જોઈ લો મેરે લાલ હે આપણી નેણથી નજીક છે કરીને મોનો મને જાય તો જ મોનો એટલે હરુપણનું મોનવું નહીં આપણે સમજાઈ જાય અને વાત પાકી ઘેડમાં આવે તો જ સમજાય નહીં ત્યાં સુધી એ ભ્રમણા કહેવાય ભ્રમણાને ભાજા વગર તાણ ભવનો ફેરો મટે ભ્રમણા નહીં રહેવી જોઈએ ભ્રમણા રહી જાય તો મહાપુરુષો છે ને ભલામણો પણ આપણે ગુરુ કર્યા કેવી પાસે કે ગુરુ થાય છે તો ગુરુની તો કઈ ખબર પડતી નહીં કે મને એનો થઈ જશે એટલે ઘણા તો તેમાં નથી જતા પૂછી ના કે કોઈ કહીએ ના કે એ પોતે કોઈ કહીએ એવા થઈએ ના બસ એ ખોટો વાળ્યો ફરે આખી જગતમાં આવે એવું ને એવું રે હરામ જો કોઈ બોલતા આ સત્યવાદ હું કહી દઉં તમારે બીજા નહીં કહેતા પણ આવું કઈ કેવું જોવું આપણે શું કહું ખોટો થઈને ફરવા ગયા હે હા ભક્તિ વરી લો વર્યું છે તો કોતો સત્ય કરો ન કે નહીં કીધું કે તલ કોતો આખા ભલા કોતો બધાયા તેજ અધ કચરા હું કોમના લ્યા ભાઈ એને ના થાય કે ઘે કે ઘોણીએ કોઈ કોમનું નહીં એવું નહીં કરતું જીવન એક મળ્યું મનુષ્ય મળી જોણ્યું ભલામણ ભક્તિ વરી કે વરી જોણ્યું હે આવું ભજન કરી સતનું ભજન કર્યું હે જીવન મળ્યું એક નેની એક સાથી હોય ને તોય તમને ભાવ પાર ઉતારી દે શું વાત કરો કબીર કહે કમાલ કો કેટલું કમાલ આખી જિંદગી કબીરને કીધું કે જે આવે ચા પાણી કરી આમ કરી રોટલા કરી ખવડાય એટલે પછી કબીરને દાવાનું થયું એટલે કમાલભાઈ કે બાપા
તમે આ બધું ભજન કર્યું ને અમે તો આખી જિંદગી તમારે જે ટોપો ભાળ્યા કર્યા અમારે કેમ કરવાનું? અમે તો એવા ને એવા રહ્યા, અમે શું કરવા? એટલે કબીર સાહેબ બોલ્યા, હો કબીર કહે કમાલ કો દો બાતા શીખ લે કર સાહેબની બંદગી. સાહેબ જોયા છે? હા, સાહેબ જોયા છે કે નહીં જોયા? કર સાહેબ કી બંદગી આ ભૂખે કો અન્ન દે ભલા. એવું કોઈ કરતા નહીં હોય ને તોય કોઈ જીવન અવર્થ જ છે એમ સમજજો. હે કઈ કરજો ભલા માણસ. એટલે આ મળેલું અવસર મહાપુરુષોનું કોઈ વચન સાંભળી એને વાગોળવું. ગુરુ મહારાજ જે ગુરુમુખી છે એને ગુરુ ગમની જે ગુરુ બોધ છે ને એને તમે વારે વારે આખો બોધને લેશો ને મનમાં, પહેલેથી મોડી પોસે પ્રતિજ્ઞાઓ પોસે પ્રશ્નો બધું લેવું પડે. લેણ છે રોજ એને ગુરુના વચને રહે છે કે વચન તો કદી યાદ કરવો નહીં, શીખી તો એ ખબર નહીં. અને કરવું મૂકી દો કા ભૂલ પડી જાય બરાબર. ભૂલ ના રહી જાવે. યાદ રાખ, યાદ છે તને યાદ છે મરવાની માથે, યાદ છે ચેતન વાળા તમે ચેતીને હાલો, ખાતામાં ઘણી આ ના થઈ થાય એટલા માટે મહાપુરુષોના વચનને યાદ રાખી આ જીવનને સાર્થક બનાવવા માટે એક ભજન. એટલે આટલું કહી આપ સૌના ચરણમાં વંદન કરી વાણીને વિનું. અને હવે આગળનો આપણને સત્સંગ પૂજ્ય એવા નવીનરામ મહારાજને આપણે પહેલા પછી બાપુને વાપરી